દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી તારાજી વચ્ચે હવે તંત્ર અને જનપ્રતિનિધિઓ એક્શનમાં આવ્યા છે। સાંસદ ધવલ પટેલે નવસારી, વલસાડ અને ડાંગના પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને નુકસાનીનો તાગ મેળવ્યો છે। સાથે જ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી દક્ષિણ ગુજરાત માટે મોટી મદદની ખાતરી મેળવી છે। ગુજરાતમાં મેઘરાજાએ ભારે કહેર વર્તાવ્યો છે। નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા। આ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક સાંસદ ધવલ પટેલે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમણે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને પૂરથી થયેલા નુકસાનની વિસ્તૃત સમીક્ષા કરી હતી। તાલુકામાં અંતરિયાળ ગામોની પણ મુલાકાત લીધી। અહીં તેમણે પૂર પીડિતો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી અને તાત્કાલિક ધોરણે લોકોને જરૂરી રાહત કીટનું વિતરણ કર્યું હતું। ડાંગ જિલ્લાની વાત કરીએ તો અહીં વરસાદ અને નદીઓના ધસમસતા પ્રવાહથી ભારે નુકસાન થયું છે। ધવલ પટેલે ગીરા નદીના કિનારે તૂટેલી પ્રોટેક્શન વોલ, ક્ષતિગ્રસ્ત પુલો અને ગામોમાં થયેલી ભૌતિક નુકસાનીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। પહાડી વિસ્તારોમાં થયેલા ધોવાણ અને તૂટેલા રસ્તાઓ અંગે વહીવટીતંત્ર સાથે ચર્ચા કરી હતી। આ તમામ વિસ્તારોનું ચિતાર મેળવ્યા બાદ સાંસદ ધવલ પટેલે દિલ્હી પહોંચીને દેશના કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી। તેમણે ગૃહમંત્રીને દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગ, નવસારીમાં થયેલા નુકસાનની વિગતવાર માહિતી આપી હતી। આ રજૂઆત બાદ ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પૂરી પાડવાની સંપૂર્ણ ખાતરી આપી છે। કેન્દ્રની આ ખાતરીથી પૂર પીડિતોને મોટી રાહત મળવાની આશા બંધાઈ છે। તો દક્ષિણ ગુજરાતના લોકો હાલ પૂરની આફતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર અને સ્થાનિક સાંસદની આ સક્રિયતા લોકોને જલ્દીથી પુનઃવર્ષન તરફ દોરી જશે તેવી આશા છે। ગયા વીકમાં પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદના લીધે જે આપણા નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લો પ્રભાવિત થયો, એના માટે ખાસ કરીને આજે હું દરેક ત્રણેય જિલ્લાની મુલાકાતે આવ્યો છું। પહેલા વાંસદા તાલુકામાં અલગ અલગ ગામોમાં જઈને લોકોને પણ મળ્યા, રાહત કીટનું પણ વિતરણ કર્યું। એ રીતે ડાંગ જિલ્લામાં પણ જે ગામોમાં પ્રોટેક્શન વોલોને નુકસાન થયું છે, આપણે ગીરામાં પણ થોડું નુકસાન થયું છે અને બીજી જે પણ પુલો હોય કે બીજા ગામોમાં નુકસાન થયું હોય એનું નિરીક્ષણ કરવા આજે અમે ડાંગ જિલ્લાનો પણ પ્રવાસ કર્યો છે। અને આના પછી અમે વલસાડ જિલ્લામાં કપરાડા, પારડી અને વલસાડ વિધાનસભાની પણ મુલાકાત લઈને ત્યાં પણ લોકોને મળવાના છે। ખાસ કરીને આ મુલાકાતનું કારણ કે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે કે આપણે જેટલા પણ લોકોને નુકસાન થયું છે એ બધા લોકોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે। સાથે સાથે જે ખેતરોમાં નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, એમાં પણ સુરતમાં જે રીતના નુકસાનનું વળતર આપણી સરકાર આપ્યું છે એ રીતનું જ વળતર આ ત્રણેય જિલ્લામાં પણ મળવાનું છે। એટલે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મારા બધા જ લોકો સાથે ખભેથી ખભે મળાઈને ઉભા રહેલા છે અને એમની સંકટની ઘડીમાં અમારાથી જે પણ બનતી મદદ થાય એ બધી જ બનતી મદદ અમે કરશું। સાથે સાથે હું 3 દિવસ પહેલા આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે મળીને પૂરા દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો એની મેં વિગતવાર માહિતી આપી છે અને અમિત શાહ સાહેબે પણ ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર જે તે મદદની જરૂર હોય એ બધી જ રાજ્ય સરકારને આપશે।